હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 એકમ 4 એસિડ બેઝ અને ક્ષાર તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરોબર, તેમાં શરૂઆતમાં આપેલા આ MCQ પ્રશ્નોના જવાબ છે, જેના જવાબ આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા આપેલી છે. બરોબર, એ ખાલી જગ્યા આ રીતે ભરવાની રહેશે. બરોબર, ત્યાર પછી પ્રશ્ન 3માં ટૂંકમાં જવાબ આપો, જેના જવાબ આ રીતે લખવાના રહેશે. આપણે બરોબર, ત્યાર પછી આપણને આગળ એસિડ અને બેઝનો તફાવત આપેલો છે, જે આપણે આ રીતે લખવાનું રહેશે. બરોબર, ત્યાર પછી એસિડ અને ક્ષારનો તફાવત આપેલો છે. આગળ જોઈએ આપણે તો બેઝ અને ક્ષારનો તફાવત આપેલો છે. બરોબર, ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 4B, તો આપણને વર્ગીકરણ આપેલું છે, જે આ રીતે લખવાનું રહેશે. બરોબર, આ છે પ્રશ્ન 4નો C, જેનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 5A, તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ આ રીતે લખવાનું રહેશે. બરાબર, પ્રશ્ન 5B, એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. બરાબર, સાચા કે ખોટા. ત્યાર પછી છે વૈજ્ઞાનિક કારણ આપો, એમાં જવાબ આપણે આ રીતે લખીશું. આ છે વૈજ્ઞાનિક કારણો, જે તમે વિડીયો સ્કીપ કરીને પણ લખી શકો છો. બરાબર, આ રીતે આપણે આ વૈજ્ઞાનિક કારણોના જવાબ લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 7 ફ્લો ચાર્ટ પૂર્ણ કરો, એમાં આપણે જવાબ આ રીતે લખીશું. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 8 છે હાઇડ્રોક્લોરિક એસિડ વાળો પ્રયોગ છે આ તટસ્થીકરણનો, એમાં આપણે સાધન સામગ્રી આ રીતે લખીશું. ત્યાર પછી તમારે આવી એક આકૃતિ પણ દોરવાની રહેશે સ્વાધ્યાય પોથીમાં. ત્યાર પછી પદ્ધતિ, અવલોકન અને નિર્ણય આ રીતે આપણે લખીશું. બરોબર, ત્યાર પછી પ્રશ્ન 2 આપેલો છે, એ પણ પ્રયોગ જ છે, જેનો જવાબ આપણે આ રીતે લખીશું. સાધન સામગ્રી, પદાર્થો આપેલા જ છે, અને એમાં પદ્ધતિ અને નિર્ણય આપણે આ રીતે લખવાની રહેશે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 9નો હળદર પત્રવાળી પ્રવૃત્તિ જણાવવાની છે આપણે, એમાં જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી પ્રશ્ન 10નો જવાબ આ રીતે આપણે લખીશું. બરાબર, એ પણ એક પ્રયોગ જ છે, જેમાં આપણે જવાબ આ રીતે લખવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન 11માં એક ફકરો આપેલો છે, અને એમાં આપણે શરૂઆતના MCQ પ્રશ્નોના જવાબ આ રીતે લખીશું. બરાબર, અને એમાં 2 પ્રશ્નો પણ આપેલા છે, એના જવાબ આપણે આ રીતે લખીશું. આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે. ફ્રેન્ડ્સ, અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ગુડ બાય, હેવ એ નાઇસ ડે.